હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોબીમાંથી ખૂબ સરસ મજાની રેસિપી બનાવીશું। તો જનરલી કેવું થાય છે કે ઘરમાં બધા કોબી ખાવા માટે રાજી નથી હોતા અને આપણે એને રોજ રોજ કોબીમાંથી શું બનાવીને ખવડાવવું। તો આજે આપણે કોબીમાંથી ખૂબ સરસ મજાની રેસિપી બનાવી। તો જુઓ મિત્રો, અત્યારે અહીંયા મેં એક કોબીનો દડો લીધેલો છે અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં કોબી આવી રહી છે। તો કોબી અત્યારે આપણે જેમ બને એમ આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લેવી જોઈએ। તો અત્યારે જે આપણે કોબી લીધી છે એને આપણે આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે। તો અત્યારે અહીંયા આપણે જે આ એક દડો છે એમાંથી આપણે અડધી કોબીને કાપી લેવાની છે। તો અહીંયા આપણે અત્યારે બધી કોબીની જરૂર નથી પડવાની, જે પ્રમાણે આપણે કોબીની જરૂર પડે એ રીતે આપણે કોબીને કાપવાની છે અને આપણે ઉપયોગમાં લેવાની છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે જે આપણો કોબીનો દડો હતો એમાંથી અત્યારે મેં અહીંયા 250 ગ્રામ જેટલી કોબી અલગ કરી લીધી છે અને હવે જે આ કોબી છે એને આપણે આ રીતે મોટા મોટા ટુકડા કરી અને રફલી આપણે ચોપ કરી લેવાની છે। તો માર્કેટમાં બે પ્રકારની કોબી મળે છે, એક તો આપણે પર્પલ કલરની કોબી મળે છે અને બીજી આપણે આ જે રેગ્યુલર યુઝ કરીએ એ વાળી કોબી મળે છે અને બીજી ત્રીજા પ્રકારની કોબી મળતી હોય તો એ મને ખબર નથી। તો આ રીતે આપણે રફલી કટ કરી લેશું। તો મિત્રો, જે કાચી કોબી છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, વજન ઘટાડે છે, આંખો સારી રાખે છે, હાડકાં મજબૂત બનાવે છે અને વળી પોટેશિયમ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે કોબીમાં। તો જુઓ મિત્રો, માર્કેટમાં જે પર્પલ અને લીલી કોબી આવે છે એ બંને ખૂબ જ ફાયદાકારક છે। તો જે પર્પલ કોબી હોય છે એની અંદર તો એમ કે સંતરા કરતાં પણ વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે। આમ તો બંને કોબી ખૂબ જ ફાયદાકારક છે એટલે આપણે કોબી આપણા રોજિંદા જીવનમાં વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ, કેમ કે એક પાકેલી કોબીની અંદર 33% જેટલી કેલેરી હોય છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોબીને આ રીતે રફલી ચોપ કરી લીધી છે। તો હવે આપણે એને એક પ્લેટની અંદર લઈ લેશું કે અહીંયા મેં આ રીતે બધી કોબીને રફલી ચોપ કરી લીધી છે અને હવે જો આપણે ઘરમાં ચોપર હોય તો આપણે ચોપરની મદદથી પણ એકદમ ઝીણી કરી શકાય છે। ઇવન જો આપણે મિક્સરમાં નાખીને કરવી હોય તો આપણે પલ્સ મોડ ઉપર ફેરવી દેવાની છે। તો અત્યારે હું આ કોબીને મિક્સરમાં નાખી અને પલ્સ મોડ ઉપર એકદમ ઝીણી કરી લઉં છું। તો હવે જે આ કોબી છે એને આપણે મિક્સરમાં નાખી અને આપણે એને એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોબીને આ રીતે પલ્સ મોડ ઉપર રાખી અને આ રીતે મેં ઝીણી કરી લીધેલી છે। હવે તમે આને ચોપરમાં કરશો ને તો પણ આ જ રીતની થશે મિત્રો, આપણે આ રીતની કોબી કરવાની છે અને હવે આપણે આ કોબીને મિક્સિંગ તો હવે આ ચોપ કરેલી કોબી છે એને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે અને જે બીજી કોબી છે એને પણ આ રીતે આપણે ચોપ કરી લેવાની છે। તો જુઓ, અત્યારે અહીંયા મેં થોડા વટાણા લીધેલા છે, તો વટાણાને પણ આપણે થોડા આ રીતે મિક્સરમાં નાખી અને પલ્સ મોડ ઉપર આપણે ફેરવી લેવાના છે। તો વટાણા અહીંયા બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો એડ કરવાના, નહીં તો તમારે સ્કીપ કરી દેવાના। તો હું અત્યારે આપણે શિયાળાની સિઝન છે એટલે આપણો નાસ્તો એકદમ હેલ્ધી બને એટલા માટે હું અહીંયા બને એટલા વેજીટેબલ વધારે યુઝ કરું છું। તો અત્યારે આપણે વટાણા પલ્સ મોડ ઉપર તો જુઓ મિત્રો, અત્યારે જે વટાણા છે એને મેં આ રીતે પલ્સ મોડ ઉપર ફેરવી અને અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે। તો એને આપણે આ કોબીની સાથે મિક્સ કરી દેવાના છે, સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। અને જુઓ, અહીંયા મેં એક ડુંગળી લીધી છે, તો ડુંગળીને પણ આ રીતે આપણે ચોપ કરી આ કોબી સાથે એડ કરી દેવાની છે। તો હવે આ ચોપ કરેલી ડુંગળીને પણ આપણે કોબી સાથે નાખી દઈશું। અડધી ટીસ્પૂન જેટલું અત્યારે મેં મીઠું લીધેલું છે, તો મીઠું આ રીતે આપણે કોબીમાં નાખી દેવાનું છે। અને જુઓ, હવે આપણે આ રીતે મીઠું છે એને આપણે કોબી સાથે સરસ રીતે આ રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લેશું। તો આ રીતે તમે મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરી લેશો ને એટલે કોબીમાંથી બધું પાણી નીકળી જશે, એટલે બધું મોઇશ્ચર નીકળી જશે ને એટલે આપણો જે નાસ્તો છે ને એ એકદમ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો। તો આ રીતે મીઠું એડ કરવાથી જે આ કોબી છે એ એકદમ સોફ્ટ થઈ જાય છે। તો હવે એને આપણે થોડી વાર ઢાંકણ ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું। તો હવે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કોબી આપણી સરસ એવી ગળી ગઈ છે। તો આ કોબી છે એને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે આ રીતની એક જાળી લઈ લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે કોબી એની અંદર આ રીતે નાખવાની છે અને આપણે આ રીતે મુઠ્ઠી વાળીને, જેમ આપણે મુઠિયા વાળીએ ને બિલકુલ એ રીતે કરી આપણે આ કોબી છે એને નીચવી લેવાની છે। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નીચવી લઈશું ને એટલે એકદમ સરસ એવી એ કોરી પડી જશે। તો જે આમાંથી મોઇશ્ચર છે એ બધું નીકળી જશે ને એટલે આપણો નાસ્તો છે એ એકદમ યુનિક અને ટેસ્ટી બનશે મિત્રો। તો જોઈ શકો છો કે આ રીતે મેં મુઠિયા જેવું વાળી દીધું છે અને પાણી બધું નિતારી દીધું છે।
તો આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી બધું કોબીમાંથી પાણી આપણે આ રીતે નિતારી લેવાનું છે. તો તમે થોડીવાર આ રીતે મીઠું અને ડુંગળી નાખીને કોબીને રહેવા દેશો ને એટલે એમાંથી બધું પાણી છે એ નીકળી જશે અને કોબી આપણી એકદમ સોફ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે કોબીમાંથી ઘણું બધું પાણી છૂટું પડે છે, તમે જોશો. તો તમે જોઈ શકો છો કે કોબીમાંથી મેં બધું પાણી નિતારી લીધું છે અને કોબી આ રીતે એકદમ છૂટી પડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો બસ આ રીતે આપણે કોબીમાંથી બધું પાણી કાઢી લેવાનું છે અને જે આ કોબીમાંથી નીકળેલું પાણી છે એને પણ આપણે ફેંકવાનું નથી. તમે વિડીયોને પૂરેપૂરો જોજો. આને પણ આપણે આગળ ઉપયોગમાં લઈ લેવાનું છે. તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું. તો અત્યારે અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે, તો એ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન અહીંયા મેં મીઠું લીધેલું છે. તો મીઠું અહીંયા આપણે ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે, કારણ કે આપણે કોબીની અંદર પહેલાં પણ મીઠું એડ કરેલું હતું. અને ત્યાર પછી અહીંયા મેં થોડા લીલા સમારેલા ધાણા લીધા છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અહીંયા જો તમારે ધાણા વધારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં થોડા લીલા સમારેલા મરચાં લીધેલા છે. આ લગભગ 1 થી 2 મરચાં હશે. તમે અહીંયા જો વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરવાના. અહીંયા મેં આદુ લસણની પેસ્ટ લીધેલી છે, તો એ પણ એડ કરી દઈશું. સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને જુઓ, હવે આપણે આ જે કોબી છે એની અંદર બેસન એડ કરી દેવાનો છે. તો નોર્મલી અહીંયા જે આપણે કઢી પકોડામાં જે બેસન ઉપયોગ કરીએ ને એ વાળો મેં અત્યારે લીધેલો છે. અહીંયા તમે ચણાનો લોટ આવે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો અત્યારે જે આપણે લોટ લીધેલો છે એ એકદમ ઝીણો જેવો રોટલીનો લોટ આવે ને એવો બેસન અત્યારે મેં લીધેલો છે. તો મિક્સ કરી દઈશું. અને આ સમયે અત્યારે આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું, કારણ કે કોબીની અંદર ઓલરેડી મોઇશ્ચરનું પ્રમાણ છે જ. તો હવે આ રીતે હાથની મદદથી સૌથી પહેલાં આપણે મિક્સ કરી લઈશું. અને જો આપણને આ મિશ્રણ થોડું ઢીલું લાગતું હોય તો આપણે ફરી વખત એની અંદર બેસન એડ કરવાનો રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ મિશ્રણ છે એ મને ખૂબ જ ઢીલું લાગતું હતું. તો અત્યારે મેં અહીંયા થોડો બેસન ફરી વખત એડ કરેલો છે અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. તો જેવો આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીએ ને એવો આપણે બિલકુલ આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે મિત્રો. તો જુઓ મિત્રો, આ જે બનેલું મિશ્રણ છે એમાંથી આપણે 1 મુઠ્ઠી જેટલું અત્યારે અલગ કરી લેવાનું છે. તો અત્યારે હું અહીંયા 1 મુઠ્ઠીથી ઉપર એટલું મિશ્રણ છે એને હું આ રીતે અલગ કાઢું છું. તો મિત્રો હવે જે અહીંયા બચેલું મિશ્રણ છે એની અંદર આપણે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે. તો ઘઉંનો લોટ બિલકુલ ઓપ્શનલ છે, પણ જો આ જે મિશ્રણ છે એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવે ને એટલા માટે અત્યારે હું ઘઉંનો લોટ એડ કરી રહી છું. તો અત્યારે આની અંદર મીઠાનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું હશે, તો અત્યારે હું 1 ચપટી જેટલું મીઠું ફરી વખત એડ કરું છું અને આપણે સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. અને હવે આપણે એની ઉપર થોડો આ રીતે ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી અને આ રીતે આપણે કોટ કરી લઈશું. અને ત્યાર પછી આ રીતે આપણે થોડું એવું એમ કે રોટલીના સાઇઝનું આ રીતે આપણે લુવું લઈ લઈશું. આ રીતે આપણે લુવું બનાવી લેવાનું છે. જો બસ આ રીતે આપણે લુવું બનાવી લઈશું. અને ત્યાર પછી આપણે જે બાંધેલો લોટ છે એને આપણે સાઈડમાં કરી દઈશું. અને આ રીતે આપણે લુવાને કોરા લોટથી કોટ કરી લેવાનું છે. અને આ રીતે આપણે રોટલી વણી લઈશું. જો આ રીતે આપણે બધા થેપલા વણી અને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર લોઢી ગરમ થવા માટે રાખી દીધી છે. અને લોઢી ગરમ થઈ જાય પછી આપણે જે આ થેપલા વણ્યા છે એને આપણે લોઢીમાં નાખી દઈશું. અને ત્યાર પછી તળવા માટે આપણે ઉપરથી થોડું તેલ નાખવાનું છે. આ રીતે આપણે તવીથાની મદદથી પલટાવી લેશું. તો આ રીતે આપણે 2 થી 3 વાર ઉલટ પુલટ કરી સરસ રીતે આપણે શેકી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોબીના બધા થેપલા બનાવી અને તૈયાર કરી લીધા છે. તમે જોશો કે અહીંયા એકદમ પોચા રૂ જેવા આપણા કોબીના થેપલા બનીને તૈયાર થયા છે. તો મિત્રો તમે વિડીયો છોડીને ક્યાંય ન જતા, આગળ હજી આપણે 2 રેસીપી તો બનાવવાની બાકી જ છે. તો ચાલો બનાવી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. અને થોડું અહીંયા મેં મિશ્રણ નાખી અને ચેક પણ કરી લીધું છે, મતલબ કે આપણું તેલ સરસ એવું આવી ગયું છે. તો હવે જે આપણે આ મિશ્રણ બચાવીને રાખેલું છે એમાંથી આપણે આ રીતે ચમચીમાં આપણે થોડું આ રીતે ભજીયા જેટલું લઈ લેવાનું છે. અને પછી આપણે આ રીતે એકદમ ધીરેથી આપણે એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે આ રીતે જારો લઈ લઈશું અને જારાની મદદથી આપણે ફટાફટ પલટાવી દેવાનું છે. જો તમે પલટાવવામાં સહેજ પણ વાર કરશો ને તો જો આજે આપણા ભજીયા છે એ થોડા કાળા પડી જશે. ભજીયા ના કહેવાય, આને આપણે વડા કહીશું. તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું ને તો જે આ વડા છે ને એ એકદમ સફેદ બનશે.
તો અત્યારે આપણે બીજી બેચમાં તો અત્યારે આ વડા છે એ થોડા કાળા થઈ ગયા છે, પણ બીજી બેચમાં છે એમાં આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. તો સ્લો ફ્લેમ પર આપણે એને ચડવા દેવાના છે, જેથી કરીને અંદર સુધી સરસ એવા ચડી જાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને. તો તમે જોઈ શકો છો કે આપણા કોબીના વડા સરસ એવા ચડી ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લેશું. ઝારાની અંદર લઈ અને બધું તેલ આપણે નિતારી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોબીનો જે લોટ બાંધેલો હતો એમાંથી આ રીતના બધા વડા બનાવીને તૈયાર કરી લીધા છે. તો મેં તમને આગળ કીધું એમ કે જે પહેલી બેન્ચમાં આપણે વડા થોડા કાળા થઈ ગયા હતા, એટલે અહીંયા મેં ગેસની ફ્લેમ થોડી સ્લો ઉપર આ વડાને મેં તળેલા છે. તો એકદમ આવા જો તમે જોઈ શકો છો કે આવા પીળા છે. તો હવે આ જ વડામાંથી આપણે એક બીજી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે. તો ચાલો બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે જે આપણે વડા તળેલું તેલ હતું એ જ તેલમાંથી આપણે અડધું તેલ બહાર કાઢી દીધું છે અને આ તેલ આપણે ગરમ જ છે. તો આપણે એની અંદર અત્યારે અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું, ટીસ્પૂન જેટલી જીરું એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા ટમેટાં, આદુ, મરચાં, લસણની પેસ્ટ છે, ડુંગળી છે, એ બધી એડ કરી દઈશું. સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે. હલાવી અને મિક્સ કરી લેશું અને થોડીવાર એને ચડવા દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે મરચું લીધેલું છે. આ જે છે એ લસણવાળું મરચું છે, એટલે તમને થોડું ભીનું દેખાય છે. તો હવે અત્યારે આપણે આ સમયે એડ કરી દેવાનું છે, જેથી કરીને આ જે મરચું છે એ એકદમ સરસ એવું સોફ્ટ થઈ જાય. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડીવાર આપણે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આ ગ્રેવી છે એ એકદમ સરસ એવી ચડી ગઈ છે અને મરચું પણ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો કે જે આપણું કોબીનું પાણી હતું ને એને આપણે ફેંકેલું નથી અને એને આપણે રહેવા દીધું હતું. તો અત્યારે આપણે કોબીમાંથી કંઈ જ વસ્તુ ફેંકેલી નથી. જે આ પાણી છે એને પણ આપણે આ મસાલા સાથે મિક્સ કરી દેવાનું છે. હલાવી અને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે. તો અત્યારે આ સમયે આપણે આ શાકને એકદમ ખટમીઠું બનાવવા માટે અહીંયા મેં થોડી છાશ લીધેલી છે, તો છાશ એડ કરી દઈશું. તો અહીંયા છાશ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો એડ કરવાની, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ મજાની ઉકળી ગઈ છે. બસ આ સમયે અત્યારે આપણે જે આ વડા બનાવીને રાખેલા છે ને એને આ રીતે મેં નાના નાના કટ કરી લીધેલા છે, જેથી કરીને આપણી જે આ ગ્રેવી છે એની સાથે સરસ એવા મિક્સ થઈ જાય. તો હવે આપણે એને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે એકદમ સરસ એવું ચડી ગયું છે અને જે વડા આપણે એડ કરેલા હતા ને એ પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકને આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. તો હવે આ ગરમા ગરમ શાકને આપણે થેપલા સાથે સર્વ કરી દઈશું. આપણે ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. તો મિત્રો તૈયાર છે કોબીમાંથી એકદમ ગરમા ગરમ 3 નાસ્તાની રેસીપી. તમે જોઈ શકો છો કે આપણે સૌથી પહેલાં કોબીમાંથી આ રીતના થેપલા બનાવેલા છે. તમે જોશો કે કેટલા સોફ્ટ આ થેપલા બનીને તૈયાર થયા છે. અને ત્યાર પછી આપણે અહીંયા થોડા આ રીતે વડા બનાવીને તૈયાર કરેલા છે, તમે જોઈ શકો છો. અને એ જ વડામાંથી અહીંયા આપણે સબ્જી પણ બનાવીને તૈયાર કરી. તો મિત્રો તમને મારી આજની આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.